નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું, અખિલેશ યાદવ તેમના પિતાથી 4 ડગલા આગળ વધી ગયા છે। અમદાવાદની ખાનગી સ્કૂલોની ફીમાં 5 થી 10% સુધીનો વધારો। શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ફૂલોના ભાવમાં 30% સુધીનો વધારો। સ્વામી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ બાંગ્લાદેશની આર્મીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી। મુખ્યમંત્રી સાથે સાધુ સંતોની બેઠક, સંસ્કૃત યુનિવર્સિટી માટે જમીન ફાળવવાની માંગણી। બાંગ્લાદેશમાં વિવાદને કારણે ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને મોટી અસર। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવી માંગ। હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં 100% ઇથોલિન પર ચાલતા વાહનો બનાવશે। રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધનોની ટૂલકીટ અને તાલીમ સાથે દૈનિક 500 રૂપિયા આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત, ખેતીના વિકાસ માટે 18,000 કરોડનું રોકાણ કરશે સરકાર। કોલેજમાં હિજબા પર પ્રતિબંધ સામે સુપ્રીમમાં સુનાવણી, હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ। હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની ખેર નહીં, ગુજરાતમાં કાળા જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે બનશે કાયદો। ગુજરાત સરકાર જામનગર, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પર્યાવરણ પર્યટન માટે ઝોનલ પ્લાન બનાવશે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેવા ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપશે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 333 ફૂટે પહોંચી, સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને સતર્ક રહેવાનો આદેશ। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 15 ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી મિની વેકેશનની જાહેરાત કરતા કારખાના 10 થી 12 દિવસ બંધ રહેશે। અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપ, કોંગ્રેસ એક સાથે સાથી પક્ષોમાં મૂંઝવણ। સરકારના વક્ફ બોર્ડમાં સંશોધન મામલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઉગ્ર વિરોધ। સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની તૈયારી, પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ મામલે આકરા પ્રહાર। ગુજરાતના 4 શહેરોમાં ખુલશે વુમન મિલ્ક બેંક, ગુજરાતની 15,000 માતાઓએ કર્યું અમૃતરૂપી દૂધનું દાન। બિહારના હાજીપુરામાં હાઈ ટેન્શન વાયર કપાતા 8 કાવડિયાના મોત, 3 ગંભીર। ક્યાં આધારે 77 મુસ્લિમ જાતિઓને ઓબીસી કોટો આપ્યો, સુપ્રીમે મમતા સરકાર પાસે માંગ્યો જવાબ। સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત, મસૂર દાળમાં 10% અને અડદ દાળના ભાવમાં 4%નો ઘટાડો। ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો। અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારો થતાં એનએસયુઆઈના સભ્યોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને નોંધાવ્યો વિરોધ। સરકાર બીઆઈએસનો કાયદો સ્ટેનલેસ સ્ટીલના વાસણો તથા કુકવેર પ્રોડક્ટ પર લગાવવાની તૈયારીમાં। ગાંધીનગરમાં ફોરેસ્ટ વિભાગની ભરતીની બેઠકમાં વધારો કરવાની માંગ। અમેરિકામાં મંદીની આશંકાને કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો। અખિલેશ યાદવે કહ્યું, મુસ્લિમો પ્રત્યે ભાજપની વિચારસરણી અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે। ચીનની 400 કંપનીઓ પર લટકી રહી છે તલવાર, સરકાર ટૂંક સમયમાં લગાવી શકે છે પ્રતિબંધ। કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કહ્યું, જંગલ ખાતું તેના હિંસક પ્રાણીઓને પોતાની હદમાં રાખે, નહીંતર ખેડૂતો હથિયાર ઉપાડવા માટે મજબૂર બનશે। સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ દ્વારા રોજ 25 લાખ યુનિટ વીજળીની બચત, રાજકોટ પ્રથમ નંબરે। રાજકોટની એમ્સમાં સદસ્ય તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ગેનીબેન ઠાકોરને કર્યા નિમણૂક। અમેરિકાએ ઇઝરાયેલની મદદે હથિયારોનો મોટો જથ્થો મોકલ્યો। કંથરિયાના મુસ્લિમ મુફ્તીએ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં છેડછાડ કરીને નફરત ફેલાવી। હૈદરાબાદમાં બનશે બીજું ક્રિકેટ સ્ટેડિયમ, સીએમ રેવત રેડ્ડીએ કરી મોટી જાહેરાત।
રાજ્યની શાળાઓમાં ફાયર સેફટી અંગે ફરી તપાસ કરવાનો આદેશ. યુપીમાં 9 થી 15 ઓગસ્ટ સુધીમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવશે સીએમ યોગી. કેનેડામાં નીરજની હત્યાના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનોમાં પાકિસ્તાન મૂળના બિઝનેસમેનને જીવતો સળગાવ્યો. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ. ગુજરાતમાં સાંદીપુરા વાયરસ બન્યો ખતરનાક. વધુ એક બાળકીએ ગુમાવ્યો જીવ. મોતનો આંકડો 150ને પાર. રાજુલા એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ઘેલા સોમનાથ એક્સ્ટ્રા બસો દોડશે. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફરી હિંસા ભડકી. 2ના મોત, અનેક ઘાયલો. શેખ હસીનાના રાજીનામાની માંગ કરી. કેનેડામાં ભારતીયોનું ટેન્શન વધ્યું. ઇમિગ્રેશન મિનિસ્ટરે કરી નિયમો કડક બનાવવાની જાહેરાત. હાલના સમયમાં સોના અને ચાંદી પર જીએસટી દરમાં 3%માંથી વધારીને 5% સુધી કરવાની શક્યતા. ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત. ધરતીપુત્રોને સસ્તા ભાવે મળશે ગુણવત્તાયુક્ત ખાતર. ઇઝરાયલને ઈરાને આપી ખુલ્લી ધમકી. અનેક વિસ્તારોમાં મચાવીશું તબાહી. ભારત પણ એલર્ટ. અમદાવાદથી થરાદ વચ્ચે બનશે રાજ્યનો પ્રથમ હાઈસ્પીડ કોરિડોર. ઉત્તર પ્રદેશમાંથી યોગીને હટાવશે 42% નાગરિકોનું હકારાત્મક વલણ. અયોધ્યા દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત ખાનની સંપત્તિ પર સીએમ યોગીનું બુલડોઝર ફરી વળ્યું. સપ્પા સૂપ. ગિફ્ટ સિટી પછી હવે સુરતના ડાયમંડ બોર્સમાં માણો દારૂની મજા. હવે ગુજરાત નથી રહ્યું ડ્રાય ટેસ્ટ. મોદી સરકારે 8 નવા હાઈસ્પીડ કોરિડોર બનાવવાની કરી જાહેરાત. એર ઇન્ડિયાએ 8 ઓગસ્ટ સુધી ઇઝરાયલની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રામાં રાહુલ પ્રિયંકાના આગમનની શક્યતા. હવે ગુજરાતમાં પ્રવાસ ઉદ્યોગને મળશે વધુ વેગ. એક સાથે 3 સફારી પાર્કને આપી મંજૂરી. રશિયા હવે ડિજિટલ યુદ્ધની તૈયારીમાં. ગૂગલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં મૂકશે પ્રતિબંધ. પીએમ મોદી ફરી એકવાર 69% રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાની સૂચિમાં ટોચ પર. હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘોર મંદીના એંધાણ. હોંગકોંગમાં ગુજરાતીઓની 60 ઓફિસોને તાળા લાગ્યા. નીલગાય ગૌવંશીની જાત નથી, તેથી શક્તિસિંહ ગોહિલે ખતમ કરવાની કરી માંગ. રાજ્ય સરકારે વર્ષમાં 3 વાર એલપીજી સિલિન્ડર મફત આપવાની કરી જાહેરાત. ભારતમાં સેટેલાઇટ નેટવર્ક લગાવવાની સરકારે આપી મંજૂરી. ડીટીએચ રિચાર્જ થશે સસ્તા. ગુજરાતમાં સાંદીપુરા વાયરસના કારણે 61 બાળકોના મોત થયા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગ કરી. મુખ્યમંત્રીએ મહત્તરી વંદન યોજનાના 6ઠ્ઠા હપ્તાની રકમ 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી. લાખો ગ્રાહકો પર થશે મોંઘવારીની અસર. ગુજરાત ગેસે કર્યો સીએનજીના ભાવમાં ₹1નો વધારો. આંગણવાડીની 1,40,000 મહિલા કર્મીઓ આવતીકાલથી સરકાર સામે મોરચો માંડશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધવા મહિલાઓ અને અનાથ બાળકોને દર મહિને ₹4,000ની સહાય આપવાની જાહેરાત કરી. ટેલિકોમ સેક્ટરમાં ટાટાની એન્ટ્રી. બીએસએનએલને આપી તગડી રકમ. ઇન્ટરનેટની સ્પીડમાં થશે શાનદાર વધારો. સૌરવ ગાંગુલીને મમતા સરકારે માત્ર ₹1માં 350 એકર જમીન આપતા હોબાળો. અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકશે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે મહત્વનો ઠરાવ પાસ.